મિત્રો આપણે સવારમાં વાડીએ આવીને જ લોક ચાલુ કર્યો છે। જો મગફળી આ આપણે ઉપલા ભાગમાં વાવેલી છે, એની કરતાં 8 જમણા પાસ્તર વાવેલી છે। જો આવી કંઈક મગફળી છે ભાઈ, જોઈ શકો છો। ચાલો કાંઈ વાંધો નહીં, જોયા કરો, અમે તમને દેખાડ્યા કરશું વિડીયોમાં। અને નદીએ કેટલું પાણી આવેલું છે, એ કેટલું આપણે નુકસાની છે, એ બધું તમને દેખાડીએ। ચાલો કાંઈ વાંધો નહીં। ચાલો મિત્રો, આપણે આ પાળો જો એટલો ધોવાણ થઈ ગયો છે। આ નેરાને નદીને કાંઠે પાળો હતો, આમનામ એટલું આપણું આ નુકસાની આવી ગઈ છે। આ મેન નદી આપણી આવડી આ છે, આમાં નદીમાં ફૂલ પાણી આવી ગયું, એની હિસાબેથી આપણે આ જો ધોવાણ થઈ ગયું છે, જોઈ શકો છો। જો આ રીતે ધોવાણ થઈ ગયું, નગર પાળો ઠેઠ આપણો ઓલે પણ સુધી હતો। ચાલો કાંઈ વાંધો નહીં। જો મિત્રો, આપણે આ નુકસાની કેટલી આપણે આવેલી છે। આ જેટલા ઝાડવા છે ને એ બધા પાળાની માલકા હતા, બધા ધોવાણ થઈ ગયા છે। હાલો મિત્રો, આપણે મગફળી 1 મહિનાની થવા આવી છે। ઓલી એટલી જે મગફળી આપણે પહેલી તમને દેખાડી 20 જમણની થવા આવી છે। આવી કંઈક આપણી મગફળી છે, જોઈ શકો છો। આ વરસાદને કારણેથી થોડુંક નુકસાન તો થયું છે, કાંઈ વાંધો નહીં, બકી જશે હવે। ને એળુંનું પ્રમાણે દુનિયાનું છે ભાઈ, થોડીક દવાઈ છાંટવી પડે એમ છે, તો એ આપણે કામ કરવું પડશે। ચાલો કાંઈ વાંધો નહીં, જોઈ શકો છો આપણી વાડીનો આવો કંઈક નજારો છે। મગફળી વાન થોડુંક પાખું રહ્યું છે ઉગાવ, એટલે બી તો આપણે પૂરતી વાવેલું છે ભાઈ, પણ આમાં મગફળીમાં વાંધો બીજો કંઈ નથી, એમ કે વરસાદને કારણેથી થોડુંક પાખું ગયું, એ પ્રશ્ન આવ્યો છે। આવી કંઈક આપણી મગફળીનો નજારો છે, જોઈ શકો છો। ચાલો તમને આમ ઝૂમિંગ કરીને દેખાડી દઈ। જો મગફળી કાંઈ ઘટે નહીં એવી ઊભી, કોળ બળ ફૂટ એમાં કાંઈ ઘટે નહીં, જોઈ શકો છો। જો આપણે આ વાડીનો નજારો છે, આવી કંઈક વાડી છે આપણી। ચાલો કાંઈ વાંધો નહીં, હાલો વિડીયોમાં બન્યા રહો, ને કોણે મગફળી વાવી દીધેલી છે એ કમેન્ટ કરજો ભાઈ। હાલો મિત્રો, આપણો અહીંયા સુધી હેઠો છે, આ આપણી વાડી છે, ને અહીંથી આ જે પડતર પીડ્યું એ આપણી કાકાની વાડી છે। આપણે કાકાએ આ ડુંગળી કરવા પડવું રાખાલું છે, જો, ને આ અહીંયાની મગફળી વાવેલી છે। ચલો કાંઈ વાંધો નહીં, હાલો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ।